નેપાળ અને તિબેટ બોર્ડર પર અચાનક આવેલા વિનાશક પૂરમાં 160 થી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ 1000 થી વધુ લોકો લાપતા છે। શરૂઆતમાં ભૂકંપ હોવાનું મનાતું હતું, પરંતુ ચીન તરફ જે પ્રમાણે નદીમાં પહાડનો મોટો ભાગ ખસવાના કારણે આ પૂર આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ લેન્ડસ્લાઇડના લીધે 5.2 ની તીવ્રતાના ભૂકંપ જેવો જ આંચકો અનુભવાયો હતો। પૂરના પાણી અને કાદવના પ્રચંડ વહેણના કારણે 19 પુલ, લગભગ 40 કિલોમીટર રસ્તા અને સાથે જ 13 જેટલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે। પાણીનું સ્તર 30 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું। વહેણ એટલું ઝડપી હતું કે લોકો અને કાટમાળ 150 કિલોમીટર દૂર ચિતવન સુધી તણાઈ ગયા હતા। નેપાળમાં જે ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ, મોટાભાગના લોકો ગુમ છે। લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યાંની પરિસ્થિતિ કેવી છે। સૌથી પહેલા જાણી લઈએ જે પ્રમાણે પૂરના પ્રકોપથી 160 થી વધુ લોકોના મોતના સમાચાર અત્યાર સુધીમાં સામે આવ્યા છે। રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ છે, પરંતુ પૂરથી સતત હાહાકાર મચી જવા પામ્યું છે। આ પૂર પ્રકોપ જે પ્રમાણે સામે આવ્યો, 1100 થી વધુ લોકો હજુ પણ ગુમ છે, તે લોકોને શોધવામાં આવી રહ્યા છે અને પૂરના કારણે કુલ 19 જેટલા પુલ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે તેવા પ્રકારની પરિસ્થિતિ છે। આશરે 40 કિલોમીટર જેટલો રસ્તો આપણે જોઈએ તો એ નાશ પામ્યો છે, એટલે આવા પ્રકારની તબાહી ત્યાં સર્જાઈ છે। 13 જેટલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે એ પણ તબાહ થઈ ગયા છે, એટલે કેવા પ્રકારની પરિસ્થિતિ હશે તે સમજી શકાય છે। અને પૂરનું પાણી આશરે 30 ફૂટ ઊંચે સુધી પહોંચી ગયું, એટલે પરિસ્થિતિ ખૂબ જ વિકટ એ સમય સર્જાઈ હતી। ભૂસ્ખલનથી 5.2 ની તીવ્રતાનો જે આંચકો હતો અનુભવાયો, જેમ ભૂકંપ આવે એવા જ પ્રકારની તીવ્રતા ત્યાં નોંધાઈ છે। 33 જેટલા મૃતદેહો 150 કિલોમીટર દૂર આવી પહોંચ્યા હતા, ચિતવનમાંથી મળી આવ્યા છે। રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ માટે 30 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા।